નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીયોને આશ્વાસન આપ્યું. વિશેષ ફ્લાઇટ દ્વારા અનેક નાગરિકો પરત લાવવામાં આવ્યા છે અને બાકીના માદે પ્રયાસ ચાલુ છે. ગીર સોમનાથના તળાળામાંથી 16,000 લીટર ભેળસેળયુક્ત કેરીનો રસ જપ્ત કરાયો. લગ્નની સિઝનમાં વેચાણ માટે હડમથિયા ગીરના ગોડાઉનમાં આ પૂરતો જથ્થો રાખવામાં આવ્યો હતો. વીરપુરમાં યુવકને માર મારવા બદલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિગ્વિજય રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ. યુવતીને સિમ કાર્ડ આપવા બાબતે 4 મિત્રોએ હુમલો કર્યો હતો. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરી હોવાનો વિડીયો વાયરલ થતા મુસ્લિમ સંગઠનોએ વિરોધ કર્યો. સંત સમાજે આ સ્થળને જૈન મંદિર હોવાનો દાવો કર્યો. અમેરિકી મીડિયા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના શાસક વિરોધીઓને સમર્થન આપી રહ્યા છે. ટ્રમ્પનો પ્લાન બી તૈયાર છે, જેમાં કુર્દેશ લડાકુઓને સૈન્ય તાલીમ આપવામાં આવી શકે છે. ઈરાને અમેરિકન એરબેઝ પર કરેલા હુમલાની સેટેલાઇટ તસવીરો જાહેર કરી. આ તસવીરોમાં અમેરિકાને થયેલા વ્યાપક નુકસાનની સ્પષ્ટતા અને એરબેઝની બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઓપરેશન એપિક ક્યુરી હેઠળ 9,000 અમેરિકનો મધ્ય પૂર્વથી પરત ફર્યા છે. તેમણે બાકીના નાગરિકોને સત્તાવાર વેબસાઇટ પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી. અમેરિકા અને ઇક્વાડોરની સેના સંયુક્ત રીતે ઈરાન સામે હુમલાની તીવ્રતા વધારશે. ઇક્વાડોરના ફાઇટર પ્લેને ઉડાન ભરી હોવાનો વિડીયો અમેરિકન સેના દ્વારા સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવ્યો. અમેરિકાની સેનેટમાં ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની સત્તા સીમિત કરવા મતદાન થશે. બંધારણ મુજબ વિદેશમાં સૈન્ય એક્શન માટે કોંગ્રેસની મંજૂરી અનિવાર્ય હોવાથી આ પ્રસ્તાવ રજૂ કરાયો છે. ઇઝરાયેલે ઈરાનની તે ઇમારતને ટાર્ગેટ કરી જ્યાં ધર્મગુરુઓની મહત્વની બેઠક મળવાની હતી. સર્વોચ્ચ નેતાની પસંદગી માટે આયોજિત આ બેઠક સ્થળ પર હુમલાથી ભારે નુકસાન થયું. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઈરાન પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે ઈરાન આપખુદ ન બને તે માટે સેના વધુ તીવ્રતાથી હુમલા કરશે. આયતુલ્લા ખામેનીના મોત બાદ તેમના પુત્ર મોજતબા ખામેની ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા. અગાઉ અમેરિકા અને ઇઝરાયેલે મોજતબા માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે ઈરાનના ગુપ્ત પરમાણુ હેડક્વાર્ટર્સ પર ઘાતક હુમલો કરી તેને સંપૂર્ણ નષ્ટ કર્યું. જોકે આ અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. ઇઝરાયેલ ગુરુવાર સુધીમાં પોતાનું એર સ્પેસ ધીમે ધીમે ફરી શરૂ કરશે. પરિવહન મંત્રીએ વતન પરત લાવવા માંગતા નાગરિકો માટે સ્થિતિ સામાન્ય કરવાના સંકેતો આપ્યા છે. મધ્ય પૂર્વમાં વણસતી સ્થિતિથી સંયુક્ત રાષ્ટ્ર અત્યંત ચિંતિત છે. સુરક્ષા પરિષદની બેઠક બાદ તમામ પક્ષકારોને તાત્કાલિક શાંતિ જાળવવા અને સંઘર્ષ અટકાવવા ખાસ અપીલ કરવામાં આવી. યુદ્ધના કારણે મહારાષ્ટ્રમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો લાગી. પરભણી અને સંભાજીનગરમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા વાહન માલિકોમાં ભારે દોડધામ મચી. ઓઇલની આયાત બંધ થવાની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર ભીડ વધી. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે લોકોમાં ઇંધણની અછતનો મોટો ડર જોવા મળ્યો. હોર્મુઝ ખાડી બંધ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇંધણ સપ્લાય સુનિશ્ચિત કરવાની ખાતરી આપી. જરૂર પડે અમેરિકન નૌસેના ઓઇલ ટેન્કરોને સુરક્ષા પૂરી પાડશે તેમ તેમણે જણાવ્યું. છેલ્લા 4 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 14% તોતિંગ વધારો થયો છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે શેર બજારમાં સરેરાશ 8% સુધીનો મોટો કડાકો બોલ્યો. ભારતે ગેસ ઉત્પાદન ઘટતા ઉદ્યોગોના ગેસ પુરવઠામાં 40%નો કાપ મૂક્યો. કતરે ઉત્પાદન બંધ કરતા આ નિર્ણય લેવાયો, કારણ કે ભારત વધુ આયાત કતરથી કરે છે. યુદ્ધના કારણે દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર 250થી વધુ ફ્લાઇટો રદ કરાઈ. 4 દિવસમાં કુલ 1,000થી વધુ ઉડાનો કેન્સલ થતા મુસાફરોને ભારે હાલાકી પડી. સાઉદીમાં ફસાયેલા 211 ગુજરાતીઓ પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટ મારફતે અમદાવાદ પહોંચ્યા. મક્કાની મસ્જિદમાં આશ્રય લીધેલા મુસાફરોનું એરપોર્ટ પર પરિજનોએ ભાવુક થઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. અમેરિકામાં એક જ રાતમાં પેટ્રોલના ભાવમાં ભારતીય ચલણ મુજબ 32 રૂપિયાનો વધારો થયો. ઈરાન સાથેના યુદ્ધના ભયને કારણે ઈંધણ પુરાવા લોકોની લાંબી કતારો જોવા મળી. અમેરિકા ઈરાન યુદ્ધના તણાવની અસર ફ્રાન્સમાં પણ જોવા મળી. પેરિસ અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ પુરાવા લોકો પંપ પર લાંબી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન અને સ્પેન દ્વારા સાથ ન અપાતા નારાજગી વ્યક્ત કરી. તેમણે સ્પેન સાથેની તમામ ડીલ ખતમ કરવાની અને ઈરાન વિરુદ્ધ કડક વલણની ચેતવણી આપી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મધ્ય પૂર્વની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે ઈરાન પર પાડોશી દેશોનું જીવન બરબાદ કરવાનો અને દાયકાઓથી અસ્થિરતા ફેલાવવાનો ગંભીર આરોપ મૂક્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી આશા વ્યક્ત કરી. ધૂળેટીની ઉજવણી દરમિયાન તેમણે સૌને ભાઈચારો અને શાંતિથી સાથે રહેવા ભાવુક અપીલ કરી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ધૂળેટીની તસવીરો શેર કરી શુભેચ્છા પાઠવી. તેમણે નફરતના રંગો દૂર કરી ભાઈચારાનો સંદેશ ફેલાવવા તરફ સૂચક ઇશારો કર્યો હતો.
ગાંધીનગરમાં હેતુ કનોડિયા અને મોનાથી બા યુવાનો સાથે ધૂળેટી મનાવી. તેમણે રાજકારણમાં સક્રિય રહેવાની અને તહેવારોની ઉજવણી સંસ્કૃતિ માટે અનિવાર્ય હોવાની પણ સ્પષ્ટતા કરી. પોરબંદરના સાંદીપની હરિમંદિરમાં રમેશભાઈ ઓઝાએ ભક્તો સાથે ધૂળેટી ઉજવી. વૃંદાવનની રસિયા મંડળી દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભક્તો વ્રજભૂમિના રંગોમાં સંપૂર્ણ તરબોળ થયા હતા. ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાએ મહિલા કાર્યકરો સાથે ધૂળેટી પર્વ મનાવ્યો. ગલીએ ગલીએ રંગો ઉડ્યા અને લોકો ડીજેના તાલે ઝૂમીને ઉત્સાહપૂર્વક ઉજવણીમાં સહભાગી થયા હતા. અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાએ ભાજપ કાર્યકરો સાથે ધૂળેટી ઉજવી. પાર્ટી પ્લોટમાં એકબીજાને રંગીને ઉત્સાહ અને આનંદ સાથે આ રંગોત્સવ મનાવાયો. સુરેન્દ્રનગર એલસીબીએ ઢોકળવા ગામના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો. પોલીસે ચોરાયેલા ચાંદીના દાગીના જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના નરોડામાંથી 89 લાખની જૂની ચલણી નોટો સાથે 2 શખ્સો ઝડપાયા. માસ્ટરમાઇન્ડ જીતેન્દ્રસિંહ રાઠોડની શોધખોળ શરૂ છે. નોટો ક્યાંથી આવી તે દિશામાં તપાસ ચાલુ છે. સુરતના ડ્રગ માફિયા શિવાજાલા ગેંગનો સાગરીત ઇમરાન મહારાષ્ટ્રના જલગાંવથી પકડાયો. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ તે નાસી છૂટ્યો હતો. પોલીસે તેને દબોચી લીધો. સુરેન્દ્રનગરના તરણેતરમાં ગેરકાયદે ખનન કરતા 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. સફેદ માટી અને પથ્થર ચોરી મામલે તલાટી અને સરપંચ સામે પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે કારના બોનેટ પર બેસી રીલ બનાવતા યુવકની ધરપકડ કરી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસે જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ બદલ કાર્યવાહી કરી. બોર્ડ અને નિગમોની મીટિંગના 7 દિવસ પહેલા એજન્ડા આપવો ફરજિયાત કરાયો. નાણાં વિભાગે સૂચના આપી કે મીટિંગના દિવસે એજન્ડા અપાતા પૂરતી ચર્ચા થઈ ન શકતી હતી. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની લાંચ અને ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ. જમીન કૌંડામાં લાંચનો 50% હિસ્સો તેમને મળતો હોવાના પુરાવા ઈડીને તપાસમાં મળ્યા છે. રોડ સેફટી કમિટીની મીટિંગમાં કલેક્ટરની સૂચના છતાં એસટી વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા. બાવડા પાસે પિકઅપ સ્ટેન્ડ ખસેડવા અંગે ચર્ચા કરવાની હતી, જે અધિકારીઓની ગેરહાજરીથી ટળી. સૌરાષ્ટ્રમાં છેલ્લા 25 વર્ષમાં દરિયાઈ ક્ષારના કારણે 7 લાખ હેક્ટર જમીન ખારપાટ બની. 44 કરોડના ખર્ચે પાળા બનાવી 87,000 હેક્ટર જમીન નવસાધ્ય કરવાનો સરકારે દાવો કર્યો. ફાગણી પૂનમે અમદાવાદથી 2.5 લાખ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચ્યા. યાત્રા પૂર્ણ થતાં 180 જેટલા સેવા કેમ્પ સમેટાયા, જ્યાં ભક્તોને પ્રેમપૂર્વક ભોજન અને સુવિધા અપાઈ હતી.